તો ગાઈસ અહીંયા તો લાકડાનો ઢગલો હોય અને બીજા લઈને આવ્યા. તો ગાઈસ અમે તો ચાલ્યા ગાડીમાં બેસી બંને જણા એટલે 3 જણા 4 જણા 2 જણા આગળ બેઠા 2 જણા મમ્મી પાસે બેઠે છે. તો ગાઈસ મંદિરે તો આવી ગયા અમે. તો ગાઈસ અમે તો મંદિરે આવી ગયા. તો ગાઈસ અમે દીવાબત્તી કરું અહીંયા. તો ગાઈસ અમે તો પપ્પાને દેવા જઈએ છીએ બજારમાં. તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે. આખી ફેમિલી ગઈ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ હું ઉઠી જઈશું વહેલા નહીં નાખી નહીં અને ચા પણ પીને આવી અને ચા પીને આવીને બ્લોગ ચાલુ કર્યો હો. તો ગાઈસ ચલો તને બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. એડિટિંગ કરી રહી છીએ હજી તો. એડિટિંગનો પાર આવે એમ નથી નહીં. ઊંઘ આવે વચ્ચે વચ્ચે. ઊંઘી જાઓ. ઊંઘતા નહીં, એડિટ કરજો પાછા. સારું તો ચલો તાર નીચે જઈએ, બધાને કહીએ ગુડ મોર્નિંગ. તો ગાઈસ કપડાં દોડતા ત્યાં કહેતી હતી મિત્રોને કહીએ ગુડ મોર્નિંગ. મિત્રો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગયો સ્કૂલમાં જવા? તો રજા હે? હા. રજા સ્કૂલમાં? હા. રજા હે? જવાનું હે? જવાનું છે. કેટલું વિચારે દાદી વાસણ મમ્મી કીધા દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માતાજી. જય માતાજી. દાદી પેલા વાસણ ગોઠવી નાખ્યો બધો રાતનો ધોઈ લો. તો કહીશું તો બહાર આવી અને મમ્મી અહીંયા કપડો પલાળી રહ્યો પાવડરમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પાવડરમાં પલાળી રહ્યો કપડો પહેલા હા પહેરી બબ્બી. હા બે હજી તો એક બીજી પડી 4 વાર આવી હતી. તો ચલો તાર મમ્મી 2 જણા ધોશું કપડાં. હું ધોઈ આપે મમ્મી શું કરશે. તો ગાઈસ કપડાં બપડા તો ધોઈ નાખ્યા. ધોઈને તો હું આવીને તૈયાર થઈ જઈ. માથું બાથું ઉડાવી દીધું ને જો હમણાં પાર આવ્યો નહીં એડિટિંગનો. કેટલો આવ્યો? થોડું જ છે. દાદી પેલા બેઠ્યા હમણાં. તો ગાઈસ હું તો નીચે આવી પણ નીચે તો કોઈ દેખાતું નહીં. ચોકથી અવાજ આવે. રસોડામાં કોઈ નહીં. દાદી તો ત્યાં બેસવા ગયા. મમ્મી તો લગભગ નાવા ગયા છે. તો ગાઈસ હું તો આવીશું બહાર. દાદી તો અહીંયા માથું રહીને આવીને પાછી ગરમ પાણી દેવાય. કાંટા પગમાં. તો ગાઈસ શું કાઢી રહ્યું ગરમ પાણી હમણાં માટે તવેથી પાણી કાઢ્યું ગરમ. હા તો ગાઈસ હું તો વાસણ ઘસીને આવી અને શાક સમારવા બેઠી હું. મમ્મી નહીં આવ્યા. જો ગાજર લીધા હી, વટાણા લીધા હી, તુવેર કુબી હો, રીંગણ હી અને બટાકા હજી આવશે. બધું મિક્સમાં બનાવવાનું છે. તો ચલો તમે સમારી દઈએ. તો ગાઈસ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો નીચે અને કિંજલ હોય ગાજર ને બધું લઈને બેઠી છે સમારવા માટે. અને મમ્મી સેટર બેટર બેન ઊભી છે ચા પીવા માટે. મમ્મી હાલ તો ચૂલા જોડે બેઠી હતી બહાર. તું હમણાં હું ઉપરથી ચૂલો હળગાવા જઈ હતી. પીલે ચાટ કરી છે તને હેડો. તો ગાઈસ મમ્મી તો બનાવે છે ખીચડી વઘારે છે આજે તો મસ્ત. ને ઓલી બાજુ કિંજલ
રોટલી બનાવે છે મસ્તન રોટલી જેવી વાલી. ખીચડી તો બરાબર કે મમ્મી મસ્ત વગાડે પણ રોટલી મસ્ત હોય એટલે મસ્ત એટલે જીરું ધોળા નાખીને બનાવો. તો ગાઈસ કિંજલ રોટલી બનાવો કે મોમોસ બનાવો છે. તો ગાઈસ હું તો બેહી ગયો જમવા નાસ્તો કરવા માટે. હું ને કિંજલ બંને જણા. તાર નહીં ખાવ મમ્મી તાર નાસ્તો નહીં કરો ભાઈ. ખીચડી એટલે કે દાણાદાર વઘારેલી ખીચડી. મમ્મી તો ગાજર સમારી દઈ. ખીચડી કાઢી મમ્મીને થોડી ડીશમાં ખાશે. મમ્મી બે આવી જઈ નાસ્તો કરવા માટે. ખીચડી લઈને બેઠી. ગરમ છો જલ્દી બેસી જઈ. તો ગાઈસ તો નાસ્તો વાસ્તો કરીને તો બહાર જવું. વિમાન જેટલો ઉડી રહ્યો હે આકાશમાં. તો ગાઈસ નાસ્તો કરીને તો આવીશું બહાર. આવ્યો ઓટો મારવા. તો ગાઈસ અમે દાદી બે જણા તો મોટો મારવા જ્યાં દાદી આવો અને હેડે એક્ટિવા લઈ નોકરી. ગાડી લઈ જાઓ ગાડી. તો કઈ સૈયદ તો શાક સમારીને તૈયાર કરીને કહ્યું ભંગારવાનું છે. તો ચલો તા ભંગાર દઈએ. વાગવા આવ્યા છે ક્યાં. તો કઈ શાક તો બનાવી દીધું. અન્નો લોટ બાંધી રોટલી કરવા માંડી હો. તો ચલો તાનો રોટલી બનાવી દઈએ. એક ચાલુ કરી એક અને એ શાક થાય થયું નહીં એટલું બધું તો કાચું. તો ગાઈસ રોટલી તો બનાવવાની હતી તો બનાવી દીધી. ગરમાનું પડી ઢોકી દઈએ. તો સ્કૂલમાંથી આવી કાર્ટૂન જોવા માંડ્યું. તો ગાઈસ રોટલી બનાવી તો હું બહાર આવી. મમ્મી બેટી જોઈને તો બહાર આવ્યો. મને તો કટાળો એટલે કરી બે મને નહીં ગમતું જોવાનું. હા બંને જણા બેઠા છે બહાર. સારું હોય તો જોઉં. ખાવું પાટણ જશે. આ પાટણ જશે. અને આ નોકરીથી આવી ગયા. આ બી કચ્છમાં દેખાયું. ખાધું કે હા ખાઈ લીધું. હા તમે ખાધું ખાધું ખાવા તાન ખાઈ લે. તો ચલો તાને જમવાનું નીકળીએ. દુકાને જ લઈ જાઓ. દુકાને જ લઈ જાઓ. હવાની એસી ગરમ થઈ જઈએ તો એ ત્રણ મમ્મી તો બેસી જો જાય. જાણવું ચલો હું તને મારો મીઠું લઈ લઉં. મારું મીઠું. તો ગઈ તો જમવા બેસી ગઈ. મમ્મી બી બેસી ગયા અને હવે દાદી બી બેસે. હેડો તમે આ દાદી બોલ્યા. તો ચલો તમે જમી લઈએ. મમ્મીને તો ચાલુ કરી દીધું જમવાનું. ચલો કઈ હું જમવા બેસી ગયો છું. દાદી એ બાજુ બેસી ગયા. હા અને ચાલો મમ્મી એ બાજુ બેઠા. કાંટો ખડો શાનું શાક બનાવીએ. ગાજર બટાકા વટાણા રીંગણ તુવેર મિક્સમાં. તો ગાઈઝ મમ્મી તો ટિફિન ભરી રહી છે. અમે તો જમી રહ્યા. બાકી તો કઈ ના ઘટે. શું ઘટે કાંઈ ના ઘટે. કઈ ના ઘટે. કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે. બાકી કાંઈ ના ઘટે. શું નો ઘટે. કાંઈ ના ઘટે એની જિંદગી ઘટે. જિંદગી ઘટે. બીજું કઈ ના ઘટે. અરે ઉદયપુરમાં ગયા હતા ત્યારે કેવું બોલતા હતા બધા. આઠિયા ના એ નતું. એ તો અલગ જ બોલતા હતા. એ થારો થારો એવું બોલતા કે થારે જવાનું થારે એવું. તને ફેસો આવી. હા તું તો કોઈ નવું બોલો. તો કાંઈ હું તો બજારમાં આવી ગયો ને પપ્પા બેઠા હતા જમવા અહીંયા. બની ગયું પાકીટ ભૂલી ગયા હતા ને ફોન લઈ ગયા હતા. પાછા હાલવા આવ્યા ને લેવા આવ્યા. ફોનની જગ્યાએ પાકીટ મૂકી દીધેલું જોતા. તો કઈ ચલો વાસણ વાસણ તો ઘસી નાખ્યા ને હવે જઈએ અંદર. ફોન મૂકવાની જગ્યાએ પાકીટ મૂકીને જતા રહેતા ને ભૂલી ગયા હતા તે. જો મંગાઈ દાદી.
ચલો તને જઈએ ઉપર. તો ગાઈસ વાગે છે 4 અને મમ્મી નથી નાઈ બસ તો તૈયાર કાર્ટૂન જોવા હોય દાદી ચા મેં કો ભૈયા હા કોઈ ના ચા મેં કોઈ મમ્મી ઉઠી નાઈ ગાઈસ મમ્મી ચા પી રહ્યા તમે તમે ખાલી કઈ નાખી મેં અડધી ભરી દી હતા નહીં ભરી ચલો ચા પી લે કાઢી મેકી અત્યારે તો પણ બતાને બાપ મોડા પી તો કઈ ચા પા તો પી ભાઈ તો દાદી લસણ ફૂલી રહી મિત્રા દાદી બૂમો પાડી રહે છે જો દોડ દોડ કરો છો છોકરો કોટો એવું ખોસ આટલો હોય એવું નહીં લાગતું હા હે ઓમ 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 નહીં પણ ઓમ હાથ લાડે તો તો ગાઈસ અહીંયા તો લાકડાનો ઢગલો હોય ને અને બીજા લઈને આવ્યા લાકડાનો ભારો ચોથી લઈને આવ્યા આ મારી કોણ કોક લઈ ખાસો બધો પડે કોક લઈ જઈએ તો કિંજલ લઈને આવજો કિંજલ હા હવે રંબા આપી ઠાકોર પેલી લાઈન ગાઈસ મમ્મી લાકડા લઈને આવ્યા અને અમારે જવાનું છે ગામડે ગાડી લઈને દર્શન કરવા મંદિરે ગાડી લાવ્યા પણ ગામડે દર્શન કરાયા નથી એટલે કરાવવાના નથી ત્યાં જવાનું હો દર્શન કરવા તો ગાઈસ હું તો હેડી બાર મિત્રો ક્યાં રમો એકલો એકલો રમે હજી તો પેલાથી કેટલી નીકળી પણ હવામાં છે મધરાવાની થોડું રોજ કાઢું આજે ને અંદર થી ને સાહેબ આવી ગયા નોકરીથી જોઈને આવતા રે ફટાફટ આપણે 4 જણો તો હું કિંજલ અંકિત ને જાગુ ના હોય તો જાગુ ના આવું હોય ને હેડો પછી મોડું કર્યા કરું વહેલો આવ્યો તો પસંદ તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા છીએ ગામડે જવા માટે આબુ નહીં બજાર જવાનું બજાર જવાનું મમ્મી બી તૈયાર થઈ ગયા 6 વાગ્યાના ગાડી જઈએ ગાડીના દર્શન કરાયા નહીં ગામડે તો ગામડે ગાડી લઈને જવાનું હોય દર્શન કરવા કુળદેવી તો ગાઈસ અમે તો હેડ્યા ગોમડી મમ્મી બહુ અને આ 3 જણ મિત્રો બેસી ગઈ અંદર મૈત્ર આવો ગંગા ખબર કીધું તમે આદિત્ય બેઠે આદિત્ય બેઠે મમ્મી તો ગાડી બેસી ગયા જોજો મિત્રો કેટલી વાર પાણી વાળા ખાધા સાફ કરવું પડે આદિત્ય શાંતિથી જોજો તો ગઈ અમે તો ચાલ્યા ગાડી બેસી બંને જણા એટલે 3 જણા 4 જણા 2 જણા આગળ બેઠા 2 જણ મમ્મી પાસે બેઠે મેં તો સીધો બેજા બડા દાદી ત્યાં બેઠે દાદીને ટાટા કીધી આ બાજુ કોઈ એમ નહીં દેખતો પેલી આ બાજુ સાઈડ સીધી આ બાજુ ઓમ જો બાય બાય કઈ સમય તમે ઘરે ગામડી જવા તો ગાઈસ અહીંયા ચોકડી પર અમે ઉભા રહ્યા ચોકડી પર એટલે ગેટની બહાર અમારે સોસાયટીની બહાર ઉભા રહ્યા છીએ શ્રીફળ ને એવું લેવાનું હોય એટલા માટે આ લેવા જઈએ છે શ્રીફળ જીગર શ્રીફળ લઈને આવી ગયા ફેરવે સારું ભણાવો અને ભાઈ ઓથી ડાયરેક્ટ નીકળી જવાનું આવો
એથી ડાયરેક્ટ એ ભીડ તો હોય તો કદાચ તો એ પેલું સારું ત્યાં જેવી ના હોય ત્યાં તો બહુ ભીડ હોય મમ્મી કિલો લાવ પેલા લેવા જઈશ બોલ કો કિલો લેવા 1.5 કિલો લેવા 1.5 કિલો લેતા આવજો કો બદામ પકેલો તો ગાઈસ આ તો પેડા લેવા ગયા અમે આયા છે ખબર નહીં તો આ કણ આયા છે શિયમભાઈ નું ઘર અહીંથી ચોક નજીક પર રહો મજા આવે ગાડી ચલાવવાની મજા જ આવે પોતાની ગાડી તો મજા જ આવે નહીં પાર્કી ગાડી હોય તો ગાડી હોય તો ઘેર જો એમ કરીએ હા મોડું થાય અભિયાન કરી છોરું કરી જઈએ શું થયું બોય પરાડી ગયો મને તો કેટલું ચડાવી તો ગાઈસ જતા જતા અંધારું થઈ ગયું હો કંટાળ એવો લાગે એકલો કેટલા વાગ્યા 6:18 થઈ હાથ વાગી જાય હા અંધારું થઈ ગયું તો ગાઈસ અમે આવી ગયા જેતલપુર राम का मनाल कुत्ते हट जा सामने से तो गाइस हमें आई गया जेतलपुर चलो तन पासर जाओ અને કાકા ના આકડે બેસતા ગયા જેલ મે જામ ના હાઉ અગરબત્તી લીધી તા તો ગાઈસ અમે તો આવી ગયા અહીંયા મંદિર સામે ચલો મંદિરે દર્શન કરવા કાકા કાકા નાગે તો મિત્ર ઉગે આપણે માતાજી તો ગાઈસ મમ્મી કિંજલ ને તો આવી ગયા તો ચલો ગાઈસ જે મંદિર આગળ કિંજલ ને આવે છે પાછો જો ધૂણો છે બધું નવરો તો ગાઈસ મંદિરે તો આવી ગયા અમે બધા આયા છે રિંકુ ને કિંજલ ને આવે પાછો સહી ફળ ગાડી દેજે મંદિર તો ગાઈસ અમે તો મંદિરે આવી ગયા અગરબત્તી કરી અગરબત્તી કરી આ મહારાજ અલગ કરતી ખાસે ખાસે તો ગાઈસ અહીંયા તો જે પ્રસાદી કરવાની તે કરી નાખી મંદિરના દર્શન કરી કે બાર હેડો પતિ છે તો ચલો વસા કાકા નાખજો મંદિર તો હોજે ખુલ્લું રાખતા તો કોઈને દર્શન કરવા તો ગાઈસ મંદિરના તો દર્શન બધા કરી દીધા અને હવે જઈએ છે બીજા મંદિરે તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે બીજા મંદિરે તો ગાઈસ અમે આવ્યા છીએ કોલિયા વીર મહારાજ જો તો ગાઈસ અહીંયા તો કૂવો છે ઢોકી નાખ્યો જાળી નાખી દીધી ની સારું હોય હવે આ બાજુ તો ગાઈસ દીવાબત્તી કરું છું અહીંયા આમ આડી આવી ગઈ છે તો ગાઈસ પ્રસાદી તો બધાને આપી દીધી ચલો દર્શન કરી દઈએ તો ગાઈસ મંદિરે તો બધા દર્શન કરી દીધા અને હવે જઈએ છીએ ઘરે કિચનનો ફૂલ હા આવજો ને તબિયત હાચો જય માતાજી હજી રોડ હારો છે ને છે બાર સુધી રેડી સારું ચાલો હો જય માતાજી મમ્મીને પાસે
વાગી ગયા હવે જઈએ છીએ ઘરે. અમારે આજ પૂરી કાઢવાની છે કે અંધારું થઈ ગયું. ગાડીનો કાચ છે સાફ તો ગાઈસ અમે તો આવી ગયા હાઈવે ઉપર. હાઈવે પર ટ્રાફિક તો જોવા છે, ગાડીઓ સન જઈ ગઈ, સંસાર જઈ ગઈ. પતિ ગાડી લીધી આપણે. આ બમદાળ હોય જ મેલી દઈશું હવે ગાડી હોય પડી દે ભાઈ. તો ગાઈસ અમે તો પપ્પાને લેવા જઈએ છીએ બજારમાં પહેલી વાર પહેલી લઈને. વખત બજારમાં ગાડી જાય આપણી. આવ હા એટલે આમ પેલી બાજુથી આવતા પણ મને એમ કે ઘરે જ જવું હતું પછી પપ્પાને લેતા જ જઈએ ઘરે એવું કેવું. આવ તો ગાઈસ અમે તો આવી ગયા બજાર અહીંયા પપ્પાની દુકાને. તો પપ્પાને ઉભા રહ્યા. તો ગાઈસ તો પાછળ આવી ગઈ મમ્મી જોડે. કે ભાઈ આયા હે ફોન ફેરી રે. શાક લેવા ગયા તારા પપ્પા બટાકો થોડો લેવાનો તો લેતા ખરું. બટાકો મમ્મી ચાલો બટાકો કરી દે. પછી ઘેર કોક આવે તો પછી તો લેવા જવા. તો ગાઈસ પપ્પાને તો આવી ગયા. હવે જઈએ છીએ ઘરે. ઠરી ગયું છે મિત્રો, ઠરી ગયું છે. તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે. ફેમિલી ગાડીમાં આખી ફેમિલી ગાડીમાં આવી. સિવાય જાગુ. હા જાગુબેન સિવાય. તો ગાઈસ મમ્મી પપ્પાને તો ગયા ઘરમાં અને મારે લેવાનું હોય શાકભાજીની. શાકભાજી તો જો કેટલું બધું લીધું હો. દેખી ભરી મમ્મી જમવા બેસજો. મમ્મી પપ્પા દાદી તાર કેટલી ખાવાની મારું પોચ પચ નું. હા તો મારી બીજી લેતા તેને તું પચ ખાય તો હું જોતું તું. તો લગાઈ જા તો બનાવી કોબીનું શાક અને ખીચડી જમી લઈએ. બેસ કે હું ઉધવા જાય મેઠું લેવા જતી હતી. મેઠું પતી ગયું. તો કઈ અમે તો જમી રહ્યા ને કિંજલનું વાહન બધું ઠેકાણું કરી દઈશું. બહાર તો મસ્ત ઠંડુ હેમ જેવું વાતાવરણ. તો કઈ તો ખાઈ પીને બધા બેઠા છે. દાદી ફોન પર વાત કરી રહ્યા છે. તો ગાઈસ ચલો મમ્મી ને પપ્પાને ગુડ નાઇટ કહી દઈએ. પપ્પા ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ હું તો આવી ગયો છું ઉપર રૂમમાં. કિંજલ તો ઊંઘી છે. પપ્પાને સારું ને શું થયું? બીમાર હતા. બાટલા ચડાયા હતા તો સારું ને હવે સારું શું થઈ ગયું હતું અચાનકથી? બીમાર થઈ ગયા હતા. માથું તાવ શરદી બધું. સારું ને હવે સારું. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. અમારી ટોપી મોટી કરી નાખશે કિંજલ એવું લાગે હા હાડી પર પહેરાતી મોંડી. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ટાટા બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.